નવા યુટ્યુબ વ્લોગમાં. તો મિત્રો જ્યાં અત્યારે વાગ્યા અને જ્યાં હું બહાર આવીને જોયું તો જોયું વાતાવરણ જો વરસાદ આવ્યો હતો, રાતના વરસાદ આવ્યો હતો અને આજે વરસાદ આવ્યો છે. તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં મિત્રો, કોમેન્ટ કરી દેજો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં. અમારા અમરેલીમાં થોડા થોડા વાદળા ઘેરાવા મળ્યા છે, એટલે કદાચ વરસાદ આવશે આજે. લીધું છે ને હું આવ્યો ધાબા ઉપર. તમે ખાઈ વાતાવરણ જો મસ્ત એવું વરસાદ જેવું થઈ ગયું છે. હવે પાકો વરસાદ આવવાનો જ છે. હવે વરસાદ આવે તો સારું, મજા જ આવી જાય. ગરમીથી બધીને રાહત મળે, અમરેલી વાસીઓને ગરમીથી રાહત મળે. વરસાદ આવે ને તો જો ઓલી ઠેઠ ઓલી બાજુ કાળા કાળા વાદળ થોડા ઘણા ઘેરાયા છે. જોઈ લ્યો વાતાવરણ મિત્રો, બહુ મસ્ત ઠંડો એવો પવન આવે છે. આમ મજા જ આવે રાખે. વરસાદ આવે તો બહુ મજા આવે. મેં કીધું નીચે થોડી ગરમી થતી હતી એટલે પછી મેં વિચાર્યું કે હું ધાબા પર જરીક જાઉં આટો મારવા, ને એનું વાતાવરણ કેવું છે જરીક જોઈ આવું એમ. કાંઈ એકદમ ઠંડુ વાતાવરણ ને મસ્ત થઈ ગયું હતું. તમે હાલ ને બ્લોગ શૂટ કરી લઉં તો મિત્રોને બતાવવા થાય કે અમરેલીમાં જો વાતાવરણ કેવું મસ્ત છે. તો મિત્રો તમારા ગામમાં કેવું વાતાવરણ છે કોમેન્ટ કરી દેજો. હા તો પહેલાં કરતાં વધારે કાળા વાદળા થઈ ગયા. કંઈ ના ઘટે, ઘટે તો જિંદગી ઘટ્યો, બાકી વાવાઝોડાની મજમાં કંઈ ન ઘટે. બરાબર ને મિત્રો. ધાબા પર ફૂલ પવન છે અને જો એનું વાતાવરણ. હવે તો પાકું વરસાદ આવવાનો જ છે. આ વિડીયોમાં તમને નહીં બતાતા એટલા કાળા વાદળ, રિયલમાં બહુ કાળા વાદળ છે, બહુ કાળા વાદળ. જોઈ લ્યો, જો વાવાઝોડું આવશે હમણાં, ખાલી પવન જોઈ લો. મિત્રો અમરેલીમાં આવી ગયો છે વરસાદ. કેટલા દિવસથી ગરમી પડતી હતી તો ફાઇનલી હવે આવી ગયો છે અમરેલીમાં વરસાદ. હવે અમરેલીના લોકોને ઠંડકનો અનુભવ થાય. ચાલો મિત્રો બધા નાવા. આ ચોમાસાનો પહેલો વરસાદ. ઠંડુ પાણી જો મિત્રો, બહુ પાણી છે, બહુ ઠંડુ, બરફ જેવું. તો કાંઈ મિત્રો ગરમીથી રાહત અમરેલી વાસીઓને. વરસાદમાં નાહ્યો અને હેરોડ મેં કપડાં વસ્તુ બદલી દીધા, કેમ કે બહુ ઠંડી લાગવા મળી હતી. એટલે પાણી છે ફૂલ ઠંડુ. અને હજી જો વરસાદ ઊભો જ નથી રહેતો, ચાલુ ને ચાલુ છે, સતત ક્યારનો ચાલુ છે. તો ફાઇનલી ચા બની ગઈ હતી તો મેં કીધું હું ચા પી લઉં, કપડાં બદલાઈ નાખ્યા છે. તો મમ્મીએ ચા પી લીધી. કા ભાભી? મારી મમ્મીએ ચા પી લીધી. મમ્મી ટાટા કરે છે. તો મિત્રો હવે હું ચા પી લઉં ચા. એક તો એવી મસ્ત એવો વરસાદ ચાલુ છે અને એમાં ગરમ ગરમ ચા. હે મમ્મી કે ગલુડીઓ દૂધ પી છે. આ છે અમારો ગલુડીઓ. તો હું ચા પી લઉં. દુકાનેથી હું નેરો થયો ડાયરેક્ટ આવી ગયો ઉપર. તો ઉપર આવીને જોયું તો વાગી ગયા હતા રાતના 8:30 વાગી ગયા હતા. તો મમ્મીએ કીધું ચાલો બેસીએ જમવા. તો આજ મારા મમ્મીએ બનાવ્યું છે જમવામાં દાળ ઢોકળી છે, ભાત છે, રોટલી છે, અને આ છે શીરો અને કેરી અને આખા કારેલાનું શાક અને ડુંગળી. તો મિત્રો આજ વરસાદ પડ્યો એટલે પપ્પાનું મન હતું કે આજે આપણે શીરો ખાઈએ. તો મમ્મીએ કીધું વાંધો નહીં હું શીરો બનાવી દઈ. તો ચાલો મિત્રો તમે બધા જમવા, અને મારે વ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. જો તમને આ વ્લોગ ગમે તો લાઈક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ પાછા આવા નવા વ્લોગ. ત્યાં સુધી બાય બાય.